ઈસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સ. શાંતિપ્રિય ગુજરાતમાં ખેડૂતો પરેશાન જોવા મળે છે. કિસાન નેતા રાજુ કરપડાને બોટાદ જવા માટે કહ્યું હતું. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોના પાકના કાયદા કરીને પાકની ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોની કાયદા સિસ્ટમ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. પોલીસની કાર્યવાહીથી રોકીને નેતા અને ખેડૂતોની અટકાયત માટે લગાડવામાં આવે છે. હળદર ગામમાં તમામ લોકો ભેગા થયા હતા. ગુજરાતમાં ખેડૂતોને બર્બરતાથી મારવામાં આવ્યા. ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા. આવો અત્યાચાર અંગ્રેજો દ્વારા પણ કરવામાં આવ્યો નથી. અંગ્રેજો દ્વારા કોઈ ગામ પર કબજો કર્યો ન હતો. મૌન અને નમણા મુખ્યમંત્રી આજ સુધી જોયા નથી. 250 જેટલા બહેનો, મહિલા અને યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરની કોપી હજી સુધી બહાર નથી આવી. માનવ અધિકારના હકોનું રક્ષણ પણ તેમનું નથી થઈ રહ્યું. પોલીસ પણ પૈસાની લાલચે ભાજપની ગુલામી કરે છે. જે પણ હિંસામાં જવાબદાર હશે તેની સામે પગલાં લેવા યોગ્ય. રાજ્યના તમામ ખેડૂતોને આહવાન કર્યું છે કે કોઈ પણ એપીએમસીમાં લૂંટ ચાલતી હોય તેના માટે નંબર જાહેર કરવામાં આવશે. આપ દ્વારા કાળી પટ્ટી બાંધીને આજના દિવસને કાળો દિવસ ગણવામાં આવશે. ખેડૂત માટે આપ દ્વારા હેલ્પલાઇન નંબર કર્યો જાહેર. 9104918196 નંબર ખેડૂત માટે કર્યો જાહેર. મિસ કોલ કરીને ખેડૂત પોતાની એપીએમસીની સમસ્યા તેમાં જણાવી શકશે. શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા, ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું, ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું. બોટાદ ગયા, પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા. હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો, અમારી લૂંટ બંધ કરો. એક બાજુ ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી. ખેડૂતોને કપાસનો અત્યારે પડતર 1600 રૂપિયા પડે છે અને એની સામે 1200-1250 રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણીવાળું છે, આ માલ ક્વોલિટી સારી નથી, એ બાને ફરીથી 200-250 રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે. જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું. ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો. ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો. ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો, પણ અપેક્ષા જ નથી. ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી. ત્યારે તમામ ખેડૂતો આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે, છેલ્લા 10-11-12 વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો, ઉમ્મીદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું. લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે, ખેડૂતોને કડદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના 20-40 કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ચલાવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે. ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દો. આજે પોલીસને ઢગલાબંધ લૂંટ થાય છે, હત્યા થાય છે, ચોરી થાય છે, એની તપાસો બધું બંધ કરાવી દીધું. તમારે કશું નથી કરવાનું, માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય. તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે. આ શું થઈ રહ્યું છે ગુજરાત? આવું ગુજરાતની કલ્પના. અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી, ડિમાન્ડ માની નહીં, પોલીસ અમારા નેતાઓની ધરપકડો કરે, રાત્રે ઉપાડી જાય. મહાપંચાયતનું આપણે એલાન કર્યું, મહાપંચાયતમાં અમે બધા નેતાઓ જવા નીકળ્યા એટલે ઢગલાબંધ પોલીસથી રોકી દેવામાં આવ્યા. અમને અટકાયત કરી દેવામાં આવી, અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી. અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસીમાં મનાઈ કરી કે ભાઈ બોટાદ એપીએમસીમાં તમને પરમિશન નહીં મળે, તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે, એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ. ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને, તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા. ત્યાં મારા રાજુ કરપડાજી પહોંચ્યા. દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી. આજે અમને રાત્રે ઊંઘ નથી આવી.
આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા, આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી, આખા ગામમાં ઘર પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ, ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે. શાંતિપૂર્ણ રીતે સભા પંચાયત ચાલી રહી હતી, ચર્ચા ચાલી રહી હતી, ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા. ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલાબંધ ત્યાં આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે, ઈશ્વર જુએ છે, ભગવાન જુએ છે. આ રીતે ક્યારેય અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં, પત્રકારો બહેનોને ઉપાડી ગયા, બહેનોની અટકાયતો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે. આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોએ મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે. આપણા રૂવાટા ઉભા થઈ જાય. અત્યારે એનાથી પણ બર્બરતાની વાત આ મુખ્યમંત્રીઓ તું જાણે છે, મૌન મુખ્યમંત્રી. આવા નમાલા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી. હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નમાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી. ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓ શું કરે છે? એના પ્રદેશ અધ્યક્ષ મીઠાઈઓ વહેંચે છે. એક બાજુ ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો, એને ઉશ્કેરો છો અને ઉપરથી આમ આદમી પાર્ટીના ઉપર આરોપ મૂકે છે. ભાઈ પોલીસ તમારી, આખા નેતાઓ તમારા, એપીએમસી ઉપર કબજા તમારા અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર અને અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે. અમે તો કઈ નીકળી નથી શક્યા. આનાથી પણ બર્બરતાની વાત જુઓ તમે. ગામ આખામાંથી મેં સાંભળ્યું છે, હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી. 250 જેટલા યુવાનોની, મહિલાઓની, બહેનોની ધરપકડો કરી છે. એને પાણી સુધા આપવામાં નથી આવ્યું, ખાવામાં નથી આપ્યો. સંપર્ક અત્યારે મારો નથી, હમણાં હું તપાસ કરી રહ્યો હતો જ્યારે ચાલુ રસ્તામાં હતો ત્યારે. એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા, એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે. ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે. આ હદે તમે અત્યાચાર કરશો. આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી. તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો, પોલીસને ઉતારો. પોલીસને પણ મારે કહેવું છે કે તમે ભાજપના ઈશારે ક્યાં સુધી કરશો? તમારા સંતાનો તમને ઠપકો આપશે. તમે પણ ખેડૂતના દીકરાઓ છો, તમારા માતા પિતા ખેડૂત છે, એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે. તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો. આજે અંગ્રેજોની જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા, એમ પોલીસ વાળા ગુલામી કરે છે. આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા છે. શું ભાઈ, આ શું જરૂર છે તમને આવું બધું કરવાની? આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી. આજે હું જાહેરાત કરું છું, આમ આદમી પાર્ટી માત્ર બોટાદ, કડદા માટે નહીં. સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી. હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી. જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ. હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસીની ગુજરાતમાં 400થી વધુ નાની મોટી એપીએમસીઓ છે, મંડી માર્કેટો છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 100 જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું. સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે તમે તમારી એપીએમસીમાં જ્યાં તે લૂંટ ચાલતી હોય, ત્યાં ગડબડો ચાલતી હોય, ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે 500-700 ગ્રામ કાપી લે છે, 2,000, 5,000 રૂપિયો તમને લાંચ લેતા હોય, તો એના માટે આજે નંબર જાહેર કરીશું. પણ એ પહેલા જે ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, ગામ લોકો ઉપર ભાજપના ઈશારે જે હુમલા થયા છે, અત્યાચાર થયા છે, એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે. કોઈ કીધું અહીંયા અમને મળી ગયું અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે, ભગવાન જુએ છે.
તમારી કદાચ સરકાર છે, તમે બધું છુપાવડાવી લેશો. ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો. અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે, સમજી લેજો તમે. આજે ગુજરાતની આશા અપેક્ષાઓ પર ભાજપે દાટ વાળી દીધો છે. ખરી ઉતરતી નથી ભાજપ. એટલે મારી આપ સૌને વિનંતી છે, ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં. ગમે તેટલા લોકો, ગમે એ લોકો ઉશ્કેરશે, 5 લોકો આવશે ભાજપ વાળા, પત્રબાજી કરશે, આપણે ઉશ્કેરવાનો નહીં, ઉશ્કેરાવાનો નહીં. આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં. આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે. આંદોલનમાં ઘૂસપેટિયા ઘૂસતા જ હોય છે. એટલે ગઈકાલે પણ જે ચાલ એ લોકોએ કરવામાં આવી, અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ. અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય, પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે. હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં, જેને જેને ખેડૂતના મત જોઈએ છે. હું ભાજપના મંત્રીઓને, સાંસદોને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં. તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં. અને ખેડૂતોના પ્રશ્નો છે, અમારા કોઈના પ્રશ્નો નથી, અમારા ઘરના કોઈ પ્રશ્ન નથી. અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું. તમારામાં જેટલી તાકાત હોય, જેટલી કલમો લગાડવી હોય, જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો. અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડવા માટે નીકળ્યા છીએ. અને તમામ એપીએમસીઓમાં કડદા અને કડકાન થાય છે. અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો, એક પણ ભાજપના નેતાને કહું છું, ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો, તમે સમજી વિચારીને લેજો. આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો. આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે. એટલે તમારા કડદા આજથી બંધ છે. ખેડૂતોને લૂંટાવાનું બંધ છે. ભલે અમારી સરકાર 2 વર્ષ પછી આવે, પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી. ધંધા કર્યા છે એમની 2 વર્ષ પછી પણ તપાસો ખુલશે. આજે કદાચ તમારી સરકાર છે, આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર, કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો. આંસુ, ટીયર ગેસના આંસુ છોડે છે, લોકોને ઉશ્કેરે છે. આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી અને સરકાર બદલતા વાર નહીં લાગે. અમે એક નંબર જાહેર કરીશું. આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે. હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે. તમામ ખેડૂતોને મારી વિનંતી છે, જ્યાં પણ માલ વેચવા જાઓ, તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે, તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે, તમને લાગે કે અહીંયા ભાજપ પર ત્રાસ કરે છે, તમે આ મોબાઈલ નંબરનો એક સૈનિક ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે જેલથી અમે ડરવાના નથી. અમે જેલથી નથી ડરવાના. અમે ગોળી ખાવા માટે તમારા માટે તૈયાર છીએ. બધા ખેડૂતોને મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ. કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી. બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો. બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મીટિંગ હતી, પંચાયત હતી.